સ્વાગત છે મિત્ર તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે જાણવાના છીએ કે ફંડેડ એકાઉન્ટ શું હોય છે, ફંડેડ એકાઉન્ટ કઈ રીતના વર્ક કરે છે અને આપણે ફંડેડ એકાઉન્ટમાં કઈ રીતના ટ્રેડ કરી શકીએ છીએ. તો મિત્રો, ફંડેડ એકાઉન્ટ એટલે એક કંપની હોય છે કે જે કંપની આપણને ટ્રેડિંગ કરવા માટે એક ફંડ આપતી હોય છે. જે ફંડમાં આપણે અમુક ચેલેન્જ પાસ કરવાના હોય છે અને ચેલેન્જ પાસ કર્યા પછી આપણને રિયલ એકાઉન્ટ મળે છે કે જેમાં આપણે જે પણ પ્રોફિટ કરીએ છીએ એમાં આપણને 80-90% જેટલો પ્રોફિટ શેર મળે છે. તો આ રીતના ફંડેડ એકાઉન્ટ વર્ક કરે છે. તો માર્કેટમાં ઘણી બધી ફંડેડ કંપનીઓ છે. એમાંથી સારી ટ્રસ્ટેબલ કંપની કઈ છે કે જે પે આઉટ આપે છે અને રિયલીમાં આપણને સપોર્ટ કરે છે. તો એવી ઘણી બધી કંપનીઓ છે જે આપણે પછીથી વાત કરીશું. શરૂઆતમાં આપણે સમજીએ કે ફંડેડ એકાઉન્ટ કામ કઈ રીતના કરે છે. તો કે ફંડેડ એકાઉન્ટમાં જઈએ તો આ એક હું ફંડેડ એકાઉન્ટ બતાવું છું કે જે હું યુઝ પણ કરું છું ઘણા ટાઈમથી. તો એ એકાઉન્ટ છે ફંડિંગ પીપ. તો ફંડિંગ પિપ્સમાં આપણે આ એક પ્રોફર્મ કંપની છે જે આપણને રિયલ કેપિટલ આપે છે. શરૂઆતમાં ડેમો કેપિટલ આપે છે જેમાં આપણે ચેલેન્જ પાસ કરવાના હોય છે અને પછી આપણને રિયલ અકાઉન્ટ આપે છે. તો આ કંપની છે ફંડિંગ પિપ્સ કે જેમાં આપણે અકાઉન્ટ બાય કરીને નાની એવી ફીઝ પે કરીને આપણને એક અકાઉન્ટ મળે છે જેમાં કે $5,000 છે, $10,000 છે, $50,000 છે, એ રીતના અકાઉન્ટ હોય છે. તો હવે અકાઉન્ટની વાત કરીએ તો આપણે 5,000 અકાઉન્ટનું સિલેક્ટ કરીએ અને ફંડિંગ પેજ પ્રો સિલેક્ટ કરીએ. હવે ફંડેડ એકાઉન્ટમાં ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, જેમ કે 0 છે, 1 સ્ટેપ છે અને 2 સ્ટેપ છે. હવે એ બધામાં તમને ખબર નહીં પડે કારણ કે પહેલેથી હું તમને સમજાવું કે ઝીરો એટલે એવો અકાઉન્ટ હોય છે કે જેમાં આપણે કોઈ પણ ચેલેન્જ પાસ કરવાના આવતા નથી. ડાયરેક્ટ આપણને રિયલ અકાઉન્ટ મળે છે જેમાં આપણે જે પણ ટ્રેડ કરશું એ ટ્રેડમાં આપણને પ્રોફિટ શેર મળે છે. તો આ 0 છે. પછી આવે છે 1 સ્ટેપ અકાઉન્ટ. તો કે 1 સ્ટેપ અકાઉન્ટમાં શું હોય છે કે 1 સ્ટેપ અકાઉન્ટમાં આપણને એક ચેલેન્જ મળે છે કે એક ચેલેન્જ આપણે પાસ કરીએ છીએ તો એ ચેલેન્જથી પછી આપણને રિયલ અકાઉન્ટ મળે છે અને એ રિયલ અકાઉન્ટમાં આપણે જે પણ ટ્રેડ કરીએ એમાં આપણને પ્રોફિટ શેર મળે છે. પછી આવે છે 2 સ્ટેપ અકાઉન્ટ. 2 સ્ટેપ અકાઉન્ટમાં એવું હોય છે કે આપણને 2 ચેલેન્જ મળે છે કે 2 ચેલેન્જ આપણે જ્યારે પાસ કરીએ પછી આપણને રિયલ અકાઉન્ટ મળે છે. હવે ત્રણેય વચ્ચે ફેર શું છે તો કે 0 અકાઉન્ટ આવે ને કે 0 અકાઉન્ટમાં આપણને ફંડેડ એકાઉન્ટના જે રૂલ્સ હોય ને કે જે રૂલ્સ આપણને ટ્રેડિંગમાં ઇગ્નોર કરે છે કે એ રૂલ્સ આપણને પેઆઉટ સુધી પહોંચવા નથી દેતા. એટલે 0 અકાઉન્ટમાં કેવું હોય છે કે એક તો $5,000 અકાઉન્ટની ફીસ વધારે હોય છે. બીજું કે આમાં 0 અકાઉન્ટમાં રૂલ્સ વધારે હોય છે જેથી આપણે પેઆઉટ સુધી પહોંચી જ નથી શકતા. પછી આવે છે 1 સ્ટેપ અકાઉન્ટ. તો કે 1 સ્ટેપ અકાઉન્ટની ફીસ 2 સ્ટેપ કરતાં થોડીક વધારે હોય છે. ફર્સ્ટ સ્ટેપ અકાઉન્ટમાં આપણે ચેલેન્જ પાસ કરીએ પછી આપણને રિયલ અકાઉન્ટ મળે છે અને એ રિયલ અકાઉન્ટમાં પછી આપણે પેઆઉટ સુધી જઈએ છીએ. પછી 2 સ્ટેપની વાત કરીએ કે 2 સ્ટેપમાં આપણને સૌથી નાનામાં નાની ફીઝમાં અકાઉન્ટ મળે છે જેમાં આપણને 2 ચેલેન્જ પાસ કરવાના હોય છે. 2 ચેલેન્જ પાસ કર્યા પછી આપણને રિયલ અકાઉન્ટ મળે છે. તો હવે ફંડિંગ પિપ્સ પ્રોની વાત કરીએ તો $5,000 અકાઉન્ટમાં આપણને સૌથી પહેલાં ઇવેલ્યુએશન સ્ટેજ મળે છે એટલે કે ચેલેન્જ સ્ટેજ મળે છે. એમાં 2 સ્ટેજ આવે છે, એક સ્ટુડન્ટ અને એક પ્રેક્ટિશનર. પછી આપણને માસ્ટર અકાઉન્ટ મળે છે બંને પાસ કર્યા પછી. સૌથી પહેલાં રિવોર્ડની વાત કરીએ તો જ્યારે તમે માસ્ટર અકાઉન્ટમાં પ્રોફિટ કરો છો ત્યારે તમને વીકલી રિવોર્ડ એટલે કે દર અઠવાડિયે તમે પેઆઉટ રિક્વેસ્ટ કરી શકો છો. જે તમે પ્રોફિટ કર્યું છે એના 80% તમને મળશે. બીજું આવે છે આમાં ડેઇલી 80%. હવે ડેઇલી 80% છે પણ એમાં તમે કેવું છે કે એમાં પણ એક કન્સિસ્ટન્સીનો રૂલ આવે છે એટલે એ આપણે ચૂઝ નહીં કરીએ અત્યારે. હવે વાત કરીએ કે સ્ટુડન્ટ અકાઉન્ટ એટલે કે ફર્સ્ટ ફેઝની. આપણને મળે છે $5,000. $5,000માં આપણે 6%નો ટાર્ગેટ બનાવવાનો એટલે કે $300નો ટાર્ગેટ બનાવવાનો હોય છે જેથી આપણો ફર્સ્ટ પેજ પાસ થાય. હવે $300નો ટાર્ગેટ બનાવવાનો હોય છે એની માટે પણ કન્ડિશન હોય છે કે જેમ કે આપણું $5,000નું અકાઉન્ટ છે તો એમાં આપણો મેક્સિમમ લોસ $300થી વધારે ન હોવો જોઈએ. અગર $300થી વધારે આપણો લોસ થઈ જાય છે તો આપણું અકાઉન્ટ બ્રીચ થઈ જાય છે. પછી આવે છે ડેઇલી લોસ કે એક દિવસનો આપણો મેક્સિમમ લોસ કેટલો કરી શકીએ છીએ. તો એક દિવસમાં આપણે મેક્સિમમ લોસ 3%નો કરી શકીએ છીએ કે 3%થી વધારે આપણે લોસ કરીએ છીએ તો પણ આપણું અકાઉન્ટ બ્રીચ થઈ જાય છે. હવે આમાં એક સવાલ આવે છે
કે મિનિમમ ટ્રેડિંગ ડેઝ કેટલા. અગર આપણે ટ્રેડિંગ કરીને પાસ કરવું છે એકાઉન્ટ, તો મિનિમમ ટ્રેડિંગ ડેઝ આપણે 1 દિવસનો છે. તો 1 દિવસની અંદર પણ તમે પાસ કરી શકો છો ફંડેડ એકાઉન્ટ. હવે લેવરેજ મળે છે આપણને 1:100ની. આ ફંડેડ એકાઉન્ટ ઓનલી ફોરેક્સ એકાઉન્ટમાં અને ફોરેક્સ ટ્રેડિંગમાં અને ક્રિપ્ટો ટ્રેડિંગમાં જ વર્ક કરે છે. તો ઇન્ડિયન માર્કેટમાં આ વર્ક કરતું નથી. સેમ પ્રેક્ટિસનર ટ્રેજ આવે છે, જેમાં પણ આપણે સેમ કરવાનું હોય છે કે 6%નો ટાર્ગેટ છે, 6%નો મેક્સિમમ લોસ છે અને 3%નો ડેઇલી લોસ છે. આ બંને એકાઉન્ટ જ્યારે તમે પાસ કરો છો, પહેલું એકાઉન્ટ પાસ કરો છો ત્યારે તમને એક સર્ટિફિકેટ મળે છે, બીજું એકાઉન્ટ પાસ કરો છો ત્યારે પણ તમને એક સર્ટિફિકેટ મળે છે. જ્યારે ફાઇનલ એકાઉન્ટ આવે કે માસ્ટર એકાઉન્ટ, ત્યારે તમને કોઈ પ્રોફિટ ટાર્ગેટ નથી. તમે જેટલો પણ પ્રોફિટ કરો એમાં તમને પ્રોફિટ શેર મળી જાય છે. હવે એમાં પણ સેમ 6%નો ડેઇલી લોસ, મેક્સિમમ લોસ અને 3%નો ડેઇલી લોસ. હવે માસ્ટર એકાઉન્ટ મળી ગયા પછી તમે દર અઠવાડિયે પ્રોફિટ હોય તો એમાં તમે પ્રોફિટ રિક્વેસ્ટ કરી શકો છો. હવે એકાઉન્ટ સાઇઝ છે આપણી $5000 અને એ આપણને મળે છે માત્ર $29. અગર તમે કૂપન કોડ યુઝ કરો છો તો તમે આનાથી પણ સસ્તું મળી શકે છે, જેમાં તમને લગભગ 10-20% ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. હવે સાવ એટલું સિમ્પલ હોવું એ જરૂરી નથી ફંડેડ એકાઉન્ટ કે સાવ આપણને $5000 આપી દે, બરાબર છે. તો એના માટે કંપની શા માટે આ પ્રોગ્રામ રાખે છે, કે આ પ્રોગ્રામ એટલા માટે રાખે છે કે કંપનીને ખબર છે કે માર્કેટમાં 90% લોકો લોસ કરે છે, બરાબર છે. તો હવે કંપનીનો બિઝનેસ હું તમને કહું કે ટ્રેડિંગમાં 90% લોકો લોસ કરે છે, તો કંપનીને ફાયદો કેટલો થયો? 90% એનો બિઝનેસ સક્સેસ ચાલશે એવો એનો ફાયદો થયો, એવું છે. તો જે બાકીના 10% ટ્રેડર છે એના માટે આ બેસ્ટ છે, કે જે પ્રોફિટેબલ છે, જે ફંડેડ એકાઉન્ટ પાસ કરી શકે છે, જે સારો એવો પ્રોફિટ નીકાળી શકે છે, એના માટે આ ફંડેડ એકાઉન્ટ બેસ્ટ છે. જે હજી શીખે છે તેને શીખવા માટે બેસ્ટ છે, પણ જે પ્રોફિટેબલ છે એના માટે વધુ બેસ્ટ છે. તો માત્ર $29થી ફી ભર્યા પછી તમે $5000નું એકાઉન્ટ લઈ શકો છો. આ બંને સ્ટેજ પાસ કર્યા પછી તમારી પાસે માસ્ટર એકાઉન્ટ આવે છે, અને માસ્ટર એકાઉન્ટમાં માની લો કે તમે 5%નો પણ પ્રોફિટ કર્યો. 5%નો પ્રોફિટ થાય છે $250. $250ના 80%, એટલે માની લો કે લગભગ ફીઝ ને બધું કપાતા માની લો કે તમારી પાસે $180 પણ વધે, એટલે ઇન્ડિયન રૂપીઝમાં જોઈએ તો $15000 પણ વધે, તો તમે પે કર્યા હતા માત્ર $2000થી $2500, અને તમને પહેલાં જ રિવોર્ડમાં મળી ગયા છે $10,000-15,000. હવે આ પે આઉટ દર વીક પર આવે છે, કે માની લો કે તમે પ્રોફિટ કરો છો તો તમારું એવું નથી કે એક પ્રોફિટ કર્યા પછી એકાઉન્ટ બ્રીચ થઈ જાય. જ્યાં સુધી તમે રૂલ નથી તોડતા ત્યાં સુધી તમારો એકાઉન્ટ બ્રીચ થશે નહીં. ત્યાં સુધી તમે કન્ટિન્યુઅસલી પે આઉટ લઈ શકો છો. તો આ પહેલું જ પે આઉટ માની લો કે તમારું 10થી 15,000નું આવે છે, એવું તમે કન્ટિન્યુઅસલી લ્યો છો તો પણ તમારી ફીઝના ઘણા બધા રૂપિયા થઈ જશે. હવે માની લો કે તમે રિયલ એકાઉન્ટમાં, ફોરેક્સ ટ્રેડિંગમાં રિયલ એકાઉન્ટમાં $29 જ ડિપોઝિટ કરો છો, અને એમાંથી તમે $10,000 અથવા $15,000 બનાવવા બહુ મુશ્કેલ છે, અને એ બનવા પહેલાં જ તમારું એકાઉન્ટ બ્લો થઈ જશે. તો જે લોકોની પાસે કેપિટલ નથી, કે લિમિટેડ કેપિટલ છે, $100ની અંદર કેપિટલ છે, તે લોકોએ આ ફરજિયાત ટ્રાય કરવું જોઈએ, કારણ કે મારા મતે આ બેસ્ટ છે. હવે આ કંપનીની થોડીક વાત કરીએ તો આ કંપની એવો દાવો કરે છે કે કોઈ દી એણે પે આઉટ ડિનાઇલ નથી કર્યું. કે માની લો કે ઘણીવાર એવું થતું હોય છે કે અમુક એવા હિડન રૂલના કારણે ફંડેડ એકાઉન્ટનું પે આઉટ રિજેક્ટ થાય છે. મારી સાથે 2-3 વાર એવું બનેલું છે કે મેં બીજી પ્લેટફોર્મમાં ટ્રાય કર્યું તો પે આઉટ સુધી પહોંચી ગયો હતો, પણ ત્યારે અમુક હિડન રૂલના કારણે મારું પે આઉટ અટકી ગયું હતું. હવે આ કંપનીમાં એવા કોઈ રૂલ છે નહીં હિડન. જે રૂલ છે એ સામે છે, કે મેક્સિમમ ડ્રોડાઉન છે, મેક્સિમમ ડેઇલી લોસ છે, અને મિનિમમ ટ્રેડિંગ ડે છે. બસ આ જ એક છે. આમાં રૂલ આવે છે પણ ક્યારે? કે જ્યારે તમે 1 કરોડનું અકાઉન્ટ લો છો, માની લો કે $100,000નું અકાઉન્ટ લો છો, ત્યારે અમુક વધારે રૂલ આવે છે, પણ $5,000ના અકાઉન્ટમાં કોઈ પણ રૂલ છે નહીં એવો. એક રૂલની વાત કરી દઉં કે જે ખાલી માસ્ટર એકાઉન્ટમાં તમે એપ્લાય થાય છે. એ રૂલ એવો છે કે માસ્ટર એકાઉન્ટમાં તમે એક ટ્રેડમાં મેક્સિમમ 3%નો જ લોસ કરી શકો છો. માની લો કે માસ્ટર એકાઉન્ટ છે એમાં આપણને ડેઇલીની લોસ લિમિટ આપી છે 3%ની.
તો સિંગલ ટ્રેડમાં તમારો 3% લોસ થશે તો તમારું અકાઉન્ટ બ્રીચ થઈ જશે. તો આ રૂલ એક જોવાનો છે, પણ એ ખાલી માસ્ટર એકાઉન્ટમાં જ છે. હવે વાત કરીએ કે ફોરેક્સ ટ્રેડિંગમાં ન્યૂઝ ટ્રેડિંગ આવે છે અને વીકેન્ડ્સ પણ આવે છે. અમુક સ્વિંગ ટ્રેડર એવા હોય છે જે વીકેન્ડ્સમાં પણ હોલ્ડ કરતા હોય છે, કારણ કે સ્વિંગ ટ્રેડિંગમાં લાંબો ટાઈમ હોલ્ડ કરવાનો આવે છે. તો સ્ટુડન્ટ એકાઉન્ટમાં અને પ્રેક્ટિશનર એકાઉન્ટમાં, મતલબ કે ચેલેન્જ એકાઉન્ટમાં તમે ન્યૂઝ ટ્રેડ પણ કરી શકો છો અને માની લો કે વીકેન્ડ હોલ્ડિંગ પણ કરી શકો છો. પણ જ્યારે તમારી પાસે રિયલ એકાઉન્ટ આવે છે, એટલે કે માસ્ટર એકાઉન્ટ આવે છે, ત્યારે તમે ન્યૂઝ ટ્રેડ કરી શકતા નથી અને વીકેન્ડ્સ પર હોલ્ડિંગ પણ કરી શકતા નથી. હવે માની લો કે તમે ન્યૂઝ ટ્રેડ કર્યો છે માસ્ટર એકાઉન્ટમાં, ભૂલથી થઈ ગયેલો છે, તો એ એકાઉન્ટમાં જે પ્રોફિટ થયો હશે, કે ન્યૂઝ ટ્રેડમાં જે પ્રોફિટ થયો હશે, એ પ્રોફિટ તમારો ઝીરો થઈ જશે. અકાઉન્ટ બ્રીચ નહીં થાય, પણ પ્રોફિટ ઝીરો થઈ જશે. અકાઉન્ટ તમારું એક્ટિવ રહેશે, માસ્ટર જ રહેશે, પણ તમે જે પ્રોફિટ કર્યો છે એ પ્રોફિટ ઝીરો થઈ જશે. તો આ હતું ફંડેડ એકાઉન્ટનું બધી માહિતી. હવે જો તમારે ફંડેડ એકાઉન્ટ બાય કરવું હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મારી લિંકથી જો તમે ફંડેડ એકાઉન્ટ બાય કરશો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે. અને આવનારા ટાઈમમાં હું એક ચેલેન્જ પણ લેવાનો છું, જે તમારી સાથે જ લેવાનો છું, કે હું પણ એક $5000 અકાઉન્ટ બાય કરીશ અને મારા જે ટ્રેડ હશે એ હું મારી ટેલિગ્રામ ચેનલમાં શેર કરીશ, અને સેમ ટ્રેડ તમે કોપી કરીને તમારું ફંડેડ એકાઉન્ટ પાસ કરી શકો છો અને પે આઉટ સુધી પહોંચી શકો છો. તો અગર મારી લિંકથી અકાઉન્ટ ઓપન હશે તો આપણે તમને બનતી સહાય કરશું અને મારા જે ટ્રેડ હશે એ હું બધા ટેલિગ્રામમાં શેર કરીશ અને લાઈવ અપડેટ પણ આપીશ, અને વધારાની અપડેટ હશે એ પણ આપીશ. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે ગુજરાતીમાં હવે ફોરેક્સ ટ્રેડિંગ શીખવાડવાનું શરૂ કરી રહ્યા છે. જો તમારે પણ ફોરેક્સ ટ્રેડિંગ શીખવું છે તો યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને ટેલિગ્રામ પણ જોઈન કરી શકો છો. ધન્યવાદ, આભાર. મળીએ છીએ નવા વિડીયો સાથે.